મહારાષ્ટ્રથી જે પ્રકારે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તે પ્રકારે ગણેશ ભક્તો માટે લાલ પરી તૈયાર. જી હા, મુંબઈથી કોંકણની મુસાફરી હવે સરળ બનશે. ગણેશ ભક્તોની કોંકણ યાત્રાને સરળ બનાવવા માટે રાજ્ય પરિવહન નિગમ મહારાષ્ટ્ર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. લાતુર જિલ્લામાંથી 200 લાલપરી બસોનું મુંબઈમાં પ્રવેશવા લાગી છે, જે આ વખતે મુસાફરોને વધુ આરામદાયક બનાવશે. શનિવારે સાંજથી લાલપરી બસો મુંબઈ પહોંચી રહી છે. શહેરમાં ટ્રાફિક જામ ટાળવા માટે જે બસો છે તેમને ઉલવે કરંજડે રોડ પર પાર્ક કરવામાં આવી હતી. શનિવાર સાંજ સુધીમાં લગભગ 200 બસ અહીં પહોંચી ગઈ હતી અને આ બસો નિયંત્રિત કરવાની જવાબદારી પનવેલ ડેપો મેનેજર જ્ઞાનેશ્વર મહાત્રેને સોંપવામાં આવી છે. વિદ્યાવિહાર ડેપોમાં અધિકારીઓ પણ મદદ માટે તૈનાત છે. પનવેલ ડેપોમાં ડ્રાઈવરો અને કર્મચારીઓ માટે રહેવા અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો ગ્રુપ બુકિંગ વાળી આ બસો રવિવારે સવારથી મુંબઈના વિવિધ ઉપનગરોમાં મુસાફરોને ઉતારશે અને આનાથી મુંબઈ કોંકણ સુધીનો ગણેશ ભક્તોની જે યાત્રા છે એ ખૂબ જ સરળ બનશે. નવી મુંબઈ પર આધારિત આ આયોજન પહેલીવાર અમલમાં મૂકવામાં આવ્યું છે અને આનાથી હજારો ગણેશ ભક્તોને રાહત મળશે. એટલે જ કહેવામાં આવી રહ્યું છે કે ગણેશ ભક્તો માટે લાલ પરી તૈયાર છે. મુંબઈની કોંકણની મુસાફરી હવે ગણેશ ભક્તો માટે સરળ બનશે. મહારાષ્ટ્રથી સતીશ સોની.